માય ચેનલ. આજે થયો છે સન્ડે. અમે 8:30 ઉઠી રહ્યા છે. હવે અહીંયા આગળ હજી છોકરા ઊંઘે છે બંને. આ ઉઠી ગઈ છે પણ આ નાટક કરે છે. આ મારી ઊંઘવાની અરેન્જમેન્ટ છે. સો આજે છે સન્ડે અને આટલા દિવસથી બ્લોગ નહોતા આવતા કારણ કે થોડી હું બિઝી હતી એટલા માટે. સો આજથી બ્લોગ આવશે. સો આજનો દિવસ અમે કેવું સ્પેન્ડ કરીએ છીએ એ જોઈએ. મારી યાદ ઉડાઈ છે અને પેલી આ ગુંડી છે, ખાલી બૂમો પાડે છે. 1 hour later. કો બ્રશી કરે છે હે મેકો ઉપર ઘસો હે. આ મેડમ અમારા ઉઠીને આવ્યા છે. કો બ્રશી કરે છે. નળ ચાલુ કરું. અમારી કોફી થઈ ગઈ છે પણ પહેલા આ લોકોનું કઈ પતે છોકરાઓનું. આ મીશુનું પતે તો કઈ કરીએ. અહીં કોફી ઠંડી થઈ જાય. ધીસ ઇઝ કોલ્ડ પેરેન્ટિંગ. દૂધ છે કપમાં પીવાનું. ઓકે હે ને. મારી કોફી તો ઠંડી થઈ ગઈ. તું ગરમ દૂધ છે તારું. થોડી વાર ઠંડુ થવા દે. 1 eternity later. સો અહીંયા મેં નહીં લીધું છે. છોકરાઓ રેડી થઈ ગયા છે. હવે હું કરીશ પૂજા અને બધું ઘરનું કામ બી પતી ગયું છે. ઘરના કામ કરવામાં બિઝી થઈ ગઈ હતી થોડી. સો બધું પતાવી દીધું છે. હવે જોઈએ હવે સન્ડેના દિવસે અમે શું કરીએ. હજી કોઈ પ્લાનિંગ કર્યો નથી. આજે એને હોમવર્ક બાકી છે તે હોમવર્ક કરે છે. અહીંયા છોકરાઓ બી રેડી થઈ ગયા છે. અને અહીંયા મારા કપડાં બી સુકાઈ ગયા છે. હવે ઘરનું કામ પતાવીને હવે અમે પતી ગયું છે જોકે પણ ખાલી જ્યુસ કાઢવાનો બાકી છે. તો હવે જ્યુસ કાઢીશ. પણ મને એક વસ્તુ શેર કરવી હતી કે મારું એક પેજ છે લાઈફ ઓફ દિવ્યાંગીની કરીને, જેમાં તમને દરેક વસ્તુની પ્રોડક્ટનું જેન્યુન રિવ્યૂ જોવા મળશે. એમાં કોઈ ફેક રિવ્યૂ નહીં, કોઈ પેડ પ્રમોશન નથી એમાં કે મને બ્રાન્ડે મને અપ્રોચ કરી અને હું એના રિવ્યૂ આપું છું. એવું બિલકુલ નથી. હું જે વાપરું છું એના રિવ્યૂ હું એ પેજ પર મૂકીશ. અને વસ્તુ હશે, રેસ્ટોરન્ટ હશે કે પછી કોઈ કેફે હશે કે કોઈ ઘરની વસ્તુ હશે, ઘરને રિલેટેડ, છોકરાઓને રિલેટેડ, એનીથિંગ વસ્તુ જે મને સારી લાગે છે, જે મને લાગે છે કે તમારે યુઝ કરવા જેવી છે, કે તમને હેલ્પફુલ થશે, તો હું એનો રિવ્યૂ, સાચો રિવ્યૂ હું એ પેજ પર મૂકીશ. સો એને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. લાઈફ ઓફ દિવ્યાંગીની કરીને ઇન્સ્ટા પર મારું પેજ છે. સો ત્યાં આગળ તમને બધું જ જોવા મળશે. અને વ્લોગ તો છે જ. વ્લોગિંગ કરવાનું રીઝન એક જ છે કે મારા છોકરાઓ જોવે વ્લોગ, સો એમને પણ સારું લાગે. એમનું બાળપણ એ વ્લોગમાં જોવા મળશે. આ મારા લાલાની બાસ્કેટ છે. એમાં બધા આ મેં બાસ્કેટ લીધી હતી લિટલ વન, જે અહીંયા આગળ આવ્યું છે આપણે છાણી રોડ પર, ત્યાંથી લીધી હતી. આમાં બધા વાઘા મૂકેલા છે. આ એક ડબ્બો છે જેમાં બધું એમનું હાર ને બધું મૂકેલું છે. બધું વિખરાઈ ગયું છે કારણ કે મિશિકાને રોજ કંઈકનું કંઈક કાઢ્યા કરે. મિરર પણ એમાંથી નીકળ્યો એટલે આવું છે મિશિકાનું કામ. સો આ બહુ જ ક્યુટ બાસ્કેટ છે અને એકદમ આ વાસની છે આખી. અને ઉપર આવી રીતે અંદર કપડું છે. સો કપડામાં બી કંઈ લાગે નહીં, મતલબ આપણે જે મૂક્યું હોય એમાં કંઈ લાગે નહીં. આ બાસ્કેટ ઓલમોસ્ટ 3 વર્ષ જૂની છે. એકચ્યુઅલી આ લીધી હતી મિશિકા માટે આ બાસ્કેટ, પણ એને એટલી યુઝ ના થઈ. તો પછી મેં આ લાલજીની માટે બાસ્કેટ કરી દીધી છે. અને આવી રીતે અહીં આગળ જગ્યા કરીને અહીંયા આગળ બાજુમાં ટેબલ મૂક્યું છે, તો ત્યાં મૂકું છું બધું. સો હવે આ બધું ગોઠવીશ. આ દીવામાં એકદમ રઈના દાણા જેટલું નાખવાનું. અને આ છે ને ધૂપ, આનાથી સરસ ખુશ્બુ આવે મંદિરમાં ને બધે. બહુ જ સરસ છે. આ મેં મંગાવ્યું હતું એમેઝોનથી.
આનો રિવ્યૂ હું તમને અહીંયા આગળ આપું છું, સાથે સાથે ઇન્સ્ટામાં બી જોવા મળશે. આવી રીતે આવે, એકદમ થોડું લેવાનું અને દીવો હોય એમાં મૂકી દેવાનું, એટલે જ્યારે તમે દીવો પ્રગટાવો તો આટલી સરસ ખુશ્બુ આપશે મંદિરમાં. અહીંયા મારા ઠાકોરજી તૈયાર થઈ ગયા છે. એકદમ આટલું જ લેવાનું અને લગાડી દેવાનું અહીંયા આવી રીતે. પછી આવી રીતે પ્રગટાવવાનો દીવો. क्यों बनी मीको आज तो आगे तो दौड़ क्यों मारी मिली તું સ્કૂલમાં હોય છે એટલે તું રહી જાય છે. તું સ્કૂલમાં હોય છે ને એટલે તું રહી જાય છે. એને તો ઓછું ભાવશે. कौन आदुनी હા તું ને એને એમાંય ડ્રાય ફ્રૂટ આડા ઉતરે છે. ना खाते જાતે ના પીવાય. बस કેમ નહીં પીવું? बड़े ड्राई फ्रूट ने तो एकलू खावा રાખો થોડું ખાવાનું પીવાનું રાખો તો એ થાય. એકલું ફ્રૂટ જ નહીં ખાવાનું બેટા, બધું જ ખાવાનું. અંજીર અંજીર કરું આમ નાખ્યું નહીં અંજીર આમાં કશું એવું નહીં નાખ્યું, કાજુનો છે. કાજુ બદામ એ ભાઈ પાછળ બેસે શું છે તુજે હટ જા લે ને આદુ ના બાળો બેગ ભર દે બેટા કાલની. કઈ જવાનું મીકો? અહીં થોડી હાથ ધોવાય. ગુજરાત રિલીજન નહીં સિંધી મારવાડી રિલીજન નહીં બંને અડધું અડધું. હવે અમે કશે જઈએ છીએ પણ ખબર નથી ક્યાં જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? વેલ આઈ હેડ આઈ થિંક આ બાજુ જવાનું છે આપણે ક્યાં? દેવ ડેમ બાજુ દેવ ડેમ જઈએ છીએ. હાલોલ સાઈડ આદ્યા માટે મસ્ત પાછળ આવું કરી દીધું છે બેસવાનું. અને મિશિકા ગઈ છે બીજી ગાડીમાં એના ચાચુ સાથે. અને આદ્યા આવી રીતે સરસ પાથરી આપ્યો છે એટલે હવે વાંધો નહીં. એકચ્યુઅલી આદ્યાને મોશન સિકનેસ છે એટલે આ પાથરવું જરૂરી છે, કારણ કે એના પગ જો ગાડીના મોશનની સાથે લાગેલા હોય તો એને મોશન સિકનેસ થાય છે. હે ને? ગાર્ડન છે, નિમેટા ગાર્ડન. તો ક્લિયર છે અતાપી વોટર પાર્ક. આજવા ફન વર્લ્ડ હતું જોઈએ. આજવા ફન વર્લ્ડ એ હવે નીકળી ગયું, ખબર નહીં આજે ખબર પડી. આ છે અતાપી વન્ડરલેન્ડ. હવે આપણે જવાનું છે રામેશ્વરા, તો એનાથી આપણે રાઈટ સાઈડ વળીશું. આ બહુ ફેમસ વોટર પાર્ક છે. અહીંયા આગળ એક ગાર્ડન છે, અમ્યુઝમેન્ટ પાર્ક છે. આપણે ત્યાંથી રાઈટ સાઈડ વળ્યા. આધુને બિચારીને જવું છે અતાપી વોટર પાર્ક. જઈશું આપણે. જીવતે તારું. મારા હસબન્ડને રામેશ્વરાની બહુ યાદ આવી. એક અલગ લગાવ છે રામેશ્વરા જોડે. કારણ કે એમનું શું કહેવાય, પાસ્ટ એમનું ત્યાં આગળ વર્ક પ્લેસ હતું એમનું, એટલે એક અલગ લગાવ છે. કામ કરેલું છે મારા હસબન્ડને ગામડા સાથે એક અલગ જ લગાવ છે. મેરા ગાંવ મેરા દેશ. ભલે લંડનમાં ભણેલા છે, લંડન બાબુ છે, પણ ઇન્ડિયા માટે તો એકદમ. આ દેવ ડેમ જવા માટેનો રસ્તો છે. ત્યાં આગળ શું છે દેવ ડેમ આગળ? એમ છે એ તો એ જ હોય ને. હા કે બેટા આ રસ્તા પર પપ્પાનું મેઇન કામ બધું આ રસ્તા પર જ હતું. અને આ રસ્તા તરફ દોડધામ કરતા હતા અમે માણસો લઈને આમથી આમ આમથી આ બાજુ.
मार्केट रहता था, बढ़िया देव के कोई नाम છે નામ ભૂલી ગયો. નોસ્ટાલ્જિક ફીલ થાય છે મનહર. મારા હસબન્ડને મનહરભાઈ જો આ જ ઘર આવું જ ઘર હતું મતલબ અહીંયા આગળ આપણે ગાડી પાર્ક કરતા હતા હા આ હો રહ્યો આવી રહ્યો बढ़िया देव છે આજ એટલે જબરજસ્ત રસ્તો છે એકદમ નાની ગાડીમાં એક જ ગાડી જઈ શકે એવો રસ્તો છે દીવ ડેમ પર જઈને આવ્યા પણ દીવ ડેમ બંધ છે સો અહીંયા બીજું કોઈ સ્પોટ સુધી કાઢ્યું છે ઇટ્સ એન એક્સપિરિયન્સ છે બિટવીન ધ નેચર બિટવીન ધ નેચર મને ગભરામણ થાય છે आज तो मजा એક જ ગાડી दिस इज थ्रिल What आज तो छे इसी की तो बात कर रहा था मैं यही तो है આ લોકોને મોન્સૂન સિઝનમાં શું થઈ જશે ખબર નહીં ગાય આવે છે સામે સામે ગાડી જાય છે ખબર નહીં હવે કોઈ નવો સ્પોટ શોધ્યો છે રસ્તામાં માય ગોડ એડવેન્ચર આ કાકા જોવે છે પૂછો કાકા કે વી આર ઓન રાઈટ જાનવર રસ્તા રાઈટ પાથ માણસના રસ્તામાં જાનવર આવી ગયા જાનવર રસ્તામાં માણસો આવી ગયા એ વિચાર અમારી પાછળની કોઈ ગાડી આવે છે એ બી અમારી પાછળ ફોલો કરે છે ખબર નહીં ફોલો ના એવું વિચારે છે કે અમે સાચા રાઈટ એના પર જઈએ છીએ ખબર નહીં હવે અમે સાચી જગ્યાએ પહોંચીએ છીએ કે નહીં જોઈએ ખબર નહીં પણ કઈ જગ્યા પર આવી ગયા છે એક્સપિરિયન્સ આ જગ્યામાં છે પણ યુ કેપ્ચર સમ પેલાની ગાડી છે ગાડી આપણે આપણે તો એક જ આપણે તો એકદમ નાની ગાડી લઈને નીકળ્યા છે ફટાફટ ચલે આપણે ગાયબ થઈ ગયું પાછળ વાળો અરે કહાં ગયેલો છે પાછળ જ છે થોડી વન ઇઝ ફોલોઈંગ સેમ પાથ ખબર નહીં હવે આગળ શું થયું છે પાછળ બી બધે ગાડી છે આગળ બી ગાડી છે ગાડીની આગળ ગાડી છે ક્યાં આગળ પહોંચીશું ખબર નથી અને અહીંયાથી ક્યાં જવાય છે એ ખબર નથી હે તો તને શું લાગે છે ક્યાં આટલા જઈશ દૂરથી આયા ને હવે શું કરીશું શું કરીશું આઈ ડોન્ટ નો આઈ તો ગયા છે પણ શું કરીશું ચાચુ જોવા ગયા છે એ મીકુ મીકુ દેખાઈ અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અમે આના કરતા તો ઘરે જ સારું અને હવે ચાલતા આના કરતા તો આપણું ઘર જ સારું બેટા આ ધીસ ઇઝ રિયલ આ તો એવું છે બેટા આ એડવેન્ચર કહેવાય મજા ના આવી તને મજા આવી પણ આમાં તો એવું લેવાનું, જીવન એ ઉપર છત્રી લઈ લઉં એક તાપથી બચવા ભાઈ ચાલ આમ થોડું હાર્શ બનાવ થોડા છોકરાને બનાવ ચલો હાશ બનાવવા માટે અહીંયા ઘડી આવી રીતે ચાલતા જઈશું હવે છોકરાઓને તો બહુ મજા આવે છે ખબર નહીં તને મજા આવી લો કે પેલી બતેલો રોડ કેટલો ખતરનાક હતો પણ એ લોક તો કરો ગાડી ઓ ગાડી તો લોક કરો નહીં કરી એ પેલી ગાડી પાછી આવી જો પેલા ભાઈ કે અમે તો બધું મૂકીને આવ્યા હતા ગાડી વચ્ચે વચ્ચે તો આ જોયું ને અમે એમાં જટવાયા જંગલનો એક્સપિરિયન્સ જેને લેવો હોય એ આટલું દૂર આવે અમે તો એવું વિચારતું કે સરસ ડેમ હશે તો રીલ શૂટ કરીશું તો ફેશનવાળા કપડાં પહેરીને આવ્યા પણ ચપ્પલ પહેરીને આવ્યા જેને આ રોડ પર આવવું હોય ટ્રેકિંગ શૂઝ પહેરીને આવજો દેવ ડેમની બાજુમાં એક રસ્તો જાય છે બહુ જ સાંકડી ગલી છે અને એમાં મોટી ગાડી એક જ જઈ શકે
છે. હે મીકુ, મજા આવી રોડ જોઈને? ગૂગલમાં શોધીને પણ આવા જેવું નથી. બહુ જ સાંકડો રસ્તો છે, મોટી ગાડી જઈ ના શકે. ઉપરથી જ્યારે વરસાદ પડે ને ત્યારે જ નીકળવું. અમે થોડો વરસાદ જોઈને અમે આજે નીકળી ગયા અને પાછળનો રસ્તો હું તમને પાછળનો રસ્તો બતાવું. આટલો સાંકડો રસ્તો છે. આટલા સાંકડા રસ્તામાંથી મોટી ગાડી નીકળી જાય પણ સામે કોઈ વ્હીકલ આવતું હોય તો એ અઘરું છે. અને આખો કાચો રસ્તો છે તો વરસાદમાં તો બિલકુલ આ જગ્યા પર આવી જ ના શકાય. અને આ જે લેવલ છે એ થોડું ઊંચી જગ્યા પર છે, તો ઊંચો લેવલ છે આનો. અને આખો માટીનો રસ્તો છે. સો આ જગ્યા પર ફરી નહીં આવવાનું, કારણ કે દીવ ડેમથી બાજુના રસ્તામાં જાય છે. દીવ ડેમ બંધ હતો એટલે અમે આ રસ્તા પર બીજું એક સેન્ચ્યુરી કોઈ છે ત્યાં આગળ આવ્યા હતા. સેન્ચ્યુરી તો આ તો એમ જ ખાલી રિવર બેંક જેવું રિવર બેંક જેવું હતું આખું. મોર લાઈક પેલો કોટના પણ જો અહીંયા આગળ હા લાઈક કોટના પણ કોટના કરતા તો બહુ કોટના કરતા જ છે થોડું, પણ કોટના ડેવલપ થઈ ગયું છે ને. અહીંયા આગળ હજી એવું ડેવલપ નથી થયું. હજી શરૂઆતમાં જો કિચડ ને તો અહીં બી જવા જો આવી જગ્યાએ ત્યાં આગળ શું કહેવાય પેલું હતું નહીં ને, એ જમીન છે કે પાણી કોને ખબર. ઘાસ સૂકી ગયું હોય તો. અમારી સિલેરીઓ અમને એટલો સપોર્ટ કર્યો આટલી જગ્યામાંથી નીકળવા માટે. અને સુરેશ દાદા તો બહાર જ છે. વરસાદ પડવાનું કોઈ નામ નહીં લેતું આજે. હવે મસ્ત કોઈ ઢાબા પર ચા પી, ઓ માય ગોડ, ઢાબા પર ચા પી અને પછી ઘરની તરફ જઈશું. હવે નેક્સ્ટ સન્ડે કોઈ બીજો પ્લાનિંગ કરીશું. હવે મોન્સૂન સિઝનમાં અમે આ જ વસ્તુ કરીએ છીએ. આમ વળવાનું હતું. કઈ ના આવે આર યુ શ્યોર? સીધી જતો બધું. આવી રીતે જ ગાડી ચલાવશે મારા હસબન્ડ. કાચ ખોલીને નહીં નીકળતી પણ. મિશિકા બીજી ગાડીમાં છે, અમે લોકો બીજી ગાડીમાં છીએ. ભોપાલની સુરત એ નાસ્તો કરવા ઊભા રહ્યા છે મારુતિનંદન. મીકુ મળીએ. અહીંયા હદે ઊંઘી ગઈ, આડી પડી. હવે અમે જઈએ છીએ પાછા બરોડા. નાસ્તો કર્યો મસ્ત, આલુ પરોઠા હતા. આવી જગ્યા પર નાસ્તો કરવાનો બહુ જ સરસ ટેસ્ટ આવે. હવે અમે જઈએ છીએ પાછા બરોડા. હવે ઘરે જઈને ડિનર કરીશું. આજનો દિવસ આવી રીતે જ ગયો ગાડીમાં, નાની નાની ગલીઓમાં, ગામડામાં થઈને, પણ મજા આવી. ક્યાં જાઓ છો તમે? ઓ બેન, ફરવા જાઓ છો? ના મારે નથી આવવું. મંદિર બંધ છે બેન. હું તો બેઠી જ છું બેન અહીંયા. ચાલો ને બેન, તમારી બહુ ક્યુટ બેબી ગર્લ છે. મારી બીજી બી છે જો મોટી એરી બતાવ. આપ આવજો બેટા. માસી જોડે મજા આવી. માસી જોડે એન્જોય કર્યું એણે. ચાલો મમ્મા જોડે આવી જાવ હવે. ચાલ આવજો બેન. થેન્ક યુ મારી છોકરીને રાખ.
ચાલ લે એટલે કશું છે નહીં. અરે પણ ચાલ તો ખરી. અલી કશું નથી પણ અરે ચાલ ને હવે. જા લોકો પાછા આવ્યા છે. એ લોકો જોઈને પાછા પપ્પા આપણી જોડે રહી રહીને કંટાળ્યો આ લોકો જોડે કે શાંતિથી રવિવારે આરામ કરવાનો હોય તો સલાહ મને લઈ લઈને ફરે છે. ચાલ જોઈને આવું છે કે નહીં? કશું નથી અંદર. તારે આવું છે કે નહીં આવું? મને નહીં આવું. મેં તો જોયેલું છે. મેં જોયું છે. ગાડી બેઠા એટલે ઘરે જઈને ઉતરશો. રૂમાલી રોટી. ભીડ તો જુઓ. એમાં જ લઈને આપણે કરશું દરબારાનું અચ્છા કયા એક્શનમાં અછાણી બાજુ આવેલી છે આ હોટલ. કાઠિયાવાડી ખડી. શું કહે છે? સોરી કાઠિયાવાડી વિલેજ. પાલકનું શાક, સેવનું શાક. એ જ છે ને એવો જ ને એક્શન દરબારા ચશ્મા ચેક કરાવાયા છે. જમી કેવું લાગ્યું જમીને? સારું લાગ્યું. બસ હવે અમે ઘરે જઈશું. બધો સામાન હવે લઈશું અમે. અહીંયા પપ્પાને ઉતાર્યા. હવે અમે ઘરે જઈશું. અહીંયા મીશુ ઊંઘી ગઈ છે. અને આધુ ઓલવેઝ રેડી. આધુ થાકી ગઈ ને આધુ. સો અમે જસ્ટ ઘરે આવી ગયા છે. અહીંયા મિશિકાનું દૂધ રેડી કરી દીધું છે. બોટલ ધોઈ કાઢી છે. હવે સવારના ડ્રિંક હું પલાળીશ, જે મેથી પાણી અને કાળી દ્રાક્ષને પલાળીને પાણી પીવું છું એ પલાળીશ. પછી હું ફ્રેશ થઈને મળું. કાલથી એકદમ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવી છે. મતલબ હવે મને એવું લાગે છે કે બહુ વધારે પડતું જ ચીટ થઈ ગઈ છે. સો કાલથી સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવાની છે. તો એની માટે આજે મેં બધા પાણી પલાળ્યા છે. આમાં છે અજવાઈન, જીરું અને વરિયાળી, અને આ છે મેથી અને કાળી દ્રાક્ષ. હવે આ બે મારું છે ને આ મારા હસબન્ડનું છે. હવે આ પલાળી અને સવારનું પાણી પીશું. તો અહીંયા આગળ મારો વ્લોગ એન્ડ થાય છે. ઓલમોસ્ટ રાતના વાગ્યા છે 11:30. મિશિકાનું દૂધ ઠંડુ થાય છે. હવે હું મારી ગ્રીન ટી પીશ. અહીંયા મારું બધું પાણી બધું પલાળી દીધું છે. સો આજનો દિવસ બહુ મજા આવી. એકચ્યુઅલી સમટાઈમ આઈ ફીલ કે અનપ્લાન ટ્રીપ બહુ સારી રહે. ત્યાં એક ફરવાનું અમે નથી ફર્યા, પણ જે જવાનો જે રસ્તો હતો એ બહુ જ મજા આવી અને બહુ સરસ રસ્તો હતો. અહીંયા આગળ વેધર એવું હતું કે અહીંયા આગળ થોડો વરસાદ જેવો છે તો પછી ફરવા જઈએ તો અમે ત્યાં ગયા, પણ ત્યાં બહુ જ ગરમી હતી. ત્યાં બિલકુલ વરસાદ નહોતો. પંચમહાલ જિલ્લામાં છે. આપણે રામેશ્વરાથી આગળ, રામેશ્વરા કરીને છે ગામ, એનાથી આગળ છે દીવ ડેમ. તો અમે ત્યાં ગયા હતા, પણ ત્યાં જઈને જોયું તો કંઈ જ હતું નહીં. ઘાસ એટલું બધું ઉગી ગયું હતું. પણ જે જર્ની હતી દેટ જર્ની સો ગુડ, અને એમાં જ બહુ મજા આવી. અમે ત્યાં હાર્ડલી ખાલી 10 મિનિટ ઊભા રહ્યા હતા. 10 મિનિટ ઊભા રહીને થોડી વાર બેસી અમે તરત નીકળી ગયા, કારણ કે બહુ ગરમી હતી. છોકરાઓને લઈને ગયા હતા. એક આખી આમ નદી જેવું છે, લેક સાઈડ કહીએ ને આપણે, એવા ટાઈપનું છે. આપણે અહીંયા આગળ જે બરોડામાં જે કોટના બીચ જે કહીએ છે એના જેવું છે, પણ એના કરતાં થોડું કોટના ઘણું સારું છે એના કરતાં. પણ જે જવાનો જે રસ્તો છે દેટ ઇઝ સો અમેઝિંગ. એટલી મજા આવી. એડવેન્ચર એટલું સરસ હતું. છોકરાઓને બી મજા આવી. અને ધ વેરી ફર્સ્ટ ટાઈમ અમે આવી રીતે એડવેન્ચર જેવી ટ્રીપ પર ગયા. સો ઓલ ઓવર બહુ મજા આવી.
હા, પણ સમટાઈમ વી ડોન્ટ ફોલો ગૂગલ, કારણ કે અમે ગૂગલ પર જોઈને ગયા હતા અને અમે એકલા નહોતા, અમારા જેવા કેટલા બધા લોકો હતા. આઈ થિંક 5 to 6 પીપલ હતા કે જે અમારી જેમ જ ગૂગલ પર સર્ચ કરીને એ જગ્યા પર આવ્યા હતા. તો અમારા બધાની ગાડી સાથે હતી. સો મજા આવી. પણ ગૂગલ પર જે હોય છે એ એકચ્યુઅલમાં નથી હોતું, જે દેખાડે છે એ નથી હોતું. સો ડોન્ટ ટ્રસ્ટ ગૂગલ. ગૂગલ પર જોઈને નહીં જવાનું. નો ડાઉટ રસ્તા થોડા હતા અને ત્યાં ગામમાં થઈને જવાનું હતું એટલે વધારે થોડું હતું. સો હોપ યુ લાઈક માય વિડીયો. આજે એકદમ અનપ્લાન હતું, બિલકુલ અમે પ્લાનિંગ નહોતું કર્યું અને અમે એકચ્યુઅલી 2 ગાડી લઈને ગયા હતા છોકરાઓને લીધે, પણ બિલકુલ પ્લાનિંગ નહોતું. સો બહુ મજા આવી. તો ઓલવેઝ આવું થોડું કરતું રહેવું જોઈએ કે અનપ્લાન ટ્રીપ ટ્રાય કરવાની, છોકરાઓને બી મજા આવે. અને મને એવું લાગે છે છોકરાઓને એક્સપિરિયન્સ કરાવવો જોઈએ દરેક વસ્તુનો. સો હવે અમે એવું વિચારીએ છીએ કે અમે ટ્રાય કરીશું કે બને એટલું છોકરાઓને બહાર લઈ જઈ શકીએ. જે ગેમ ઝોન ને એ તો બધું હોય જ છે, એની સાથે સાથે આવું બી કરીએ. અને અહીંયા ઘડી હું મારો વ્લોગ એન્ડ કરું છું. હોપ યુ લાઈક માય વિડીયો. પ્લીઝ ડુ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ વિચ ઇઝ લાઈફ ઓફ દિવ્યાંગી. બાય.